ચોરી કરાયેલા એક્ટિવા સાથે ઝડપાયો એક શખ્સ. બોટાદ ટ્રાફિક પોલીસે શહેરના હવેલી ચોક વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ. નંબર પ્લેટ વિનાના એક્ટિવાના ચાલકને અટકાવીને કરાઈ તપાસ. એક્ટિવા ચાલક પાસે કોઈ દસ્તાવેજો ન હોવાથી એન્જિન અને ચેસિસ નંબરના આધારે હાથ ધરાઈ તપાસ, જેમાં એક્ટિવા ચોરીનું હોવાનું થયો ખુલાસો. કચ્છના ભુજ અને માધાપરમાં આર્મી યુનિફોર્મનો ગેરકાયદે જથ્થો ઝડપાયો. લશ્કરી ગુપ્તચર અને પોલીસે સંયુક્ત રીતે પાડ્યા દરોડા. આર્મી યુનિફોર્મ મટીરીયલનો મોટો જથ્થો મળી આવ્યો. પ્રતિબંધિત આર્મી યુનિફોર્મ ફેબ્રિક કરાયું જપ્ત. હેરોઇન સાથે 2 શખ્સ ઝડપાયા મુન્દ્રામાંથી. મોટા કાંડાગરાની આનંદ લેબર કોલોનીમાંથી ઝડપાયું 12 ગ્રામ હેરોઇન. કુલ 2,57,000ની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો અમદાવાદના રાણીપમાંથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજ હેરાટ નામની દુકાનમાં હાથ ધરી તપાસ. આરોપી પાસેથી મળી આવ્યું 38 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ. ગોમતીપુરના ઝુલતા મિનાર પાસે રહેતા રહીમ અંસારી પાસેથી ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાનો તપાસમાં ખુલાસો. હિમાચલ પ્રદેશના શિમલાથી હેરોઇન કેસમાં નાસ્તો ફરતો આરોપી અમદાવાદમાં ઝડપાયો. 1 કિલો હેરોઇનના કેસમાં ફરાર આઝાદસિંહની ગુજરાત એટીએસે કરી ધરપકડ. માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયો વોન્ટેડ આરોપી. અબુધાબી ભાગી જવાનો હતો પ્લાન. 3 રાજ્યમાં તરખાટ મચાવનાર કુખ્યાત ચેઇન સ્નેચર ઉમેશ ખટીકની ધરપકડ. મહેસાણા એલસીબી આરોપીને રામપુરા ચોકડી પાસેથી પકડ્યો. આરોપી પાસેથી મળી આવી 1 તોલા સોનાની ચેઇન. ચેઇન સ્નેચિંગના 3 ગુનાનો ઉકેલાયો ભેદ. મંદિરમાંથી આઈફોનની ચોરી થઈ અમદાવાદમાં. લાલ દરવાજા પાસે આવેલા બહુચર માતાજીના મંદિરમાં એક ભક્તના મોબાઈલની ચોરી. ગઠિયાએ માત્ર 8 સેકન્ડમાં દર્શનાર્થીનો આઈફોન સેરવી લીધો. કારંજ પોલીસે હાથ ધરી તપાસ.